હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ખાટી કેરીના અથાણાની રેસીપી। આખા વરસ સુધી ખરાબ ન થાય અને આખા વરસ સુધી ચાલે એવું ટ્રેડિશનલ કેરીનું ખાટું અથાણા બહુ જ ટેસ્ટી એવું બને છે અને એકવાર તમે આ રીતથી અથાણું બનાવશો તો વર્ષોના વરસ આવી જ રીતે તમે અથાણું બનાવશો। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો કાચી કેરીનું આ અથાણું બનાવવા માટે મેં અહીં 2 કિલો જેટલી કાચી કેરી લીધી છે અને તે પણ મેં રાજાપુરી લીધી છે। રાજાપુરી કેરીનું જ અથાણું છે તે બહુ સરસ એવું બને છે અને આખા વરસ સુધી ખરાબ પણ નથી થતું। અને કેરી મેં બહારથી જ આવી રીતે મોટા મોટા ટુકડામાં કટ કરાવી લીધી છે અને તે પણ કેરીને મેં સારી રીતે ધોઈ અને ત્યારબાદ તેને કટ કરાવી લીધી છે। હવે એક મોટું વાસણ લઈશું અને બધી જ કેરીના ટુકડાને આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે તેમાં 3 મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। અહીં મારી પાસે રેગ્યુલર જ મીઠું આપણે જે વાપરીએ છીએ તે જ છે, તેનો મેં ઉપયોગ કર્યો છે। જો તમારી પાસે આખું મીઠું હોય તો તમે તે પણ વાપરી શકો છો। હવે તેની સાથે આપણે 2 મોટી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। હળદર અને મીઠું કેરીમાં સારી રીતે ભળી જાય એટલે આપણે તેને ઢાંકી અને 2 દિવસ અને 1 રાત માટે તેને રાખી દઈશું। અને દિવસમાં 2 થી 3 વાર આપણે આ કેરીને ઉપર નીચે કરતું રહેવાનું છે, તેથી કેરીના જે ટુકડાનો કલર છે અત્યારે લીલો છે અને જ્યારે કેરી પલળી જશે ત્યારે તેનો ઉપરનો ભાગ છે તે થોડો એવો પીળો જેવો થઈ જશે, ત્યાં સુધી આપણે કેરીને રાખવાની છે। તો લગભગ 2 દિવસ થઈ ગયા છે અને 1 રાત થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો કેરીનો પાછળનો ભાગ એટલે કે છાલનો ભાગ છે તે હલકો એવો પીળા કલરનો થઈ ગયો છે। તો આવી રીતે બધી જ કેરી આપણી પલળી જવી જોઈએ। તો હવે કેરીને આપણે સૂકવી દઈશું। એક કોટનના કપડા પર આપણે બધી જ કેરીને આવી રીતે એક ટુકડા આપણે સારી રીતે સૂકવી દેવાના છે। પંખાની નીચે અથવા તો ખુલ્લી હવામાં 3 થી 4 કલાક સુધી આપણે તેને સૂકવવા માટે રાખી દેવાનું છે, પરંતુ આપણે તેને તડકામાં નથી સૂકવવાની। હવે કેરીમાંથી જે નીકળેલું ખાટું પાણી છે તેને તમે પૂરા વરસ માટે સ્ટોર પણ કરી શકો છો અને બીજા અથાણામાં ઉપયોગ કરી શકો છો। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તપેલી રાખીશું અને તેમાં 600 ગ્રામ જેટલું તેલ એડ કરીશું। તેલ મેં અહીં સિંગ તેલ લીધું છે, અહીં તમે સરસવ એટલે કે સરસિયાનો તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અમે આ અથાણું સિંગ તેલમાં જ બનાવીએ છીએ। હવે તેલને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સરસ એવું ગરમ કરી લેવાનું છે। જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। હવે એક મોટું વાસણ લઈશું અને મેં 500 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે। અત્યારે અથાણાની સિઝન ચાલી રહી છે, તો તમને કોઈ પણ કરિયાણાની દુકાન પર સહેલાઈથી તમને આ મેથીના કુરિયા મળી જશે। અહીં આ માપ છે તે પરફેક્ટ છે, પરંતુ અથાણામાં તમને જો મસાલો વધારે એટલે કે બોળો વધારે જોઈતો હોય તો તમે મેથીના કુરિયા વધારે એડ કરી શકો છો। આ અથાણું છે તે હું મારી મમ્મીની સ્ટાઇલથી બનાવી રહી છું। તો મારી મમ્મી આવી રીતે મેથી જ્યારે મોટા વાસણમાં એડ કરે તો મેથીને આવી સરસ એવી વાસણમાં ફેલાવી દે। ત્યારબાદ અહીં મેં 50 ગ્રામ જેટલી ક્રશ કરેલા રાઈના કુરિયા લીધેલા છે, તો રાઈના કુરિયાને પણ આપણે આવી રીતે એડ કરીશું। અહીં રાઈના કુરિયાનું પ્રમાણ આપણે થોડું ઓછું રાખવાનું છે, કારણ કે તેનાથી અથાણું છે તે ચીકણું થઈ જાય છે। તો રાઈના કુરિયાને પણ આવી રીતે મેથીના કુરિયા ઉપર સરસ એવા સેટ કરી દેવાના છે। હવે ત્યારબાદ 2 મોટી ચમચી જેટલી વરિયાળી લઈશું અને વરિયાળીને પણ આવી રીતે સેટ કરી દઈએ। અહીં વરિયાળીનો ટેસ્ટ છે તે અથાણામાં ખૂબ જ સરસ એવો આવે છે। હવે 2 મોટી ચમચી જેટલા કાળા મરી લઈશું। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી હિંગ એડ કરીશું। હિંગનો ટેસ્ટ પણ અથાણામાં ખૂબ જ સરસ એવો આવે છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીં મેં 2 મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, કારણ કે આપણે કેરીમાં પણ મીઠું એડ કર્યું છે। જો મીઠું ઓછું લાગે તો આગળ તમે મીઠું એડ કરી શકો છો। તો અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠાનું પ્રમાણ વધારી શકો છો। તો મીઠું એડ કર્યા બાદ આપણે તેમાં હળદર એડ કરીશું। અહીં હળદર આપણે 2 નાની ચમચી જેટલી લેવાની છે। હળદર આપણે કેરીમાં આગળ પણ વાપરેલી છે, તો હળદરનો ઉપયોગ આપણે થોડો ઓછો કરીશું। ત્યારબાદ આપણે 8 થી 9 છે તે સૂકા લાલ મરચાં એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આપણે સરસ એવી સેટ કરી લીધી છે। હવે આપણે તેલની તરફ જઈએ। તો તેલ ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરી લઈએ। 1 થી 2 કાળા મરી નાખીએ તો અહીં જુઓ કાળા મરી એડ કરતાં જ તે તરત જ ઉપર આવી જાય છે। દેટ મીન્સ કે આપણું જે તેલ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી તેલને થોડું ઠંડુ થવા દઈએ। થોડું તેલ ઠંડુ થઈ જાય એટલે આપણે જે મસાલા તૈયાર કરીને રાખ્યા હતા તેમાં ગરમ ગરમ તેલને આપણે એડ કરીશું। તેલ એડ કર્યા બાદ તરત જ આપણે તેના પર ઢાંકણ ઢાંકી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી તેને આવી જ રીતે રહેવા દઈશું, તેથી જે મસાલાની બધી જ ફ્લેવર છે તે ગરમ તેલમાં આવી જાય અને સરસ એવી તેમાં મિક્સ થઈ જાય।
તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો મસાલા છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે અને સુગંધ પણ બહુ જ સરસ એવી આવે છે. પરંતુ આ મસાલો હજી પણ એટલો ગરમ છે, એટલે આપણે અહીં લાલ મરચું પાવડર અત્યારે એડ નહીં કરીએ. જો ગરમ ગરમ આ મસાલાની અંદર આપણે લાલ મરચું એડ કરીશું તો શરૂઆતમાં અથાણું છે તે લાલ રહેશે, પરંતુ પાછળથી તે કાળું થઈ જશે. તો આ મસાલાને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ કરવાનું છે. તો મસાલો આપણો સરસ એવો ઠંડો થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે 4 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અહીં મેં કાશ્મીરી લાલ મરચાંનો અને તીખું લાલ મરચું બંને મિક્સ કરી અને ત્યારબાદ તેને એડ કર્યું છે. તો અહીં જુઓ કેટલો સરસ એવો આ મસાલાનો કલર આવ્યો છે. હવે આ મસાલાને આપણે બિલકુલ ઠંડુ થવા દેવાનું છે. ત્યારબાદ જ આપણે કેરીના ટુકડાને ભેળવવાના છે. તો તમે જોઈ શકો છો કે મસાલો સરસ એવો ઠંડો થઈ ગયો છે. હવે કેરીના ટુકડાને આપણે મસાલામાં એડ કરી લઈએ અને સારી રીતે કેરી સાથે મસાલાને મિક્સ કરી લઈએ. અથાણાને આપણે 1 થી 2 દિવસ સુધી આવી રીતે વાસણમાં જ રાખવાનું છે અને દિવસમાં 2 થી 3 વખત અથાણાને આપણે ઉપર નીચે કરતું જવાનું છે. હવે આ સ્ટેજ પર તમને અહીં મીઠું અને લાલ મરચું પાવડર ઓછું લાગે તો તમે એડ કરી શકો છો, અને જો તમને તેલ પણ ઓછું લાગે તો પણ તમે તેને એડ કરી શકો છો, પરંતુ તેલને ગરમ કરી અને ઠંડુ કર્યા બાદ જ તેને એડ કરવાનું છે. 2 દિવસ બાદ તમે આ અથાણાને કાચની એરટાઇટ બોટલમાં ભરી અને આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો. બિલકુલ પણ ખરાબ નહીં થાય. તો છે ને એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી આ ખાટું અથાણું બનાવવાની રીત. તમે આ ખાટા અથાણાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.